સત્યદેવ પોતાના મહેલમાં રહે છે. સુવર્ણ જડિત મહેલ છે. રોજ સવારે ઉઠે છે. સવારે 3:30 થી 5 વાગ્યા સુધી ધ્યાનમાં બેસે છે. બહાર આવે છે ત્યારે પ્રજાનું સુખ ચિંતન કરતા કરતા દાન કરે છે. આજે સત્યદેવ સવારમાં બહાર આવે છે ત્યારે એક દ્રશ્ય જોવે છે કે ખૂબ સુંદર સ્ત્રી એના રાજ્યમાંથી, એના મહેલમાંથી બહાર જાય છે. સત્યદેવ હાથ જોડીને કહે છે, દેવી તમે કોણ છો? લક્ષ્મી અતિ ચંચલા, એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા. હે રાજન, હું હવે તારા મહેલનો ત્યાગ કરી અને જાઉં છું. સત્યદેવ પ્રણામ કરે છે. હે માતા, ભલે. લક્ષ્મીજી ગયા. થોડી વાર થઈને ત્યાં એક દિવ્ય પુરુષ બહાર નીકળ્યો. સત્યદેવ હાથ જોડીને પૂછે છે, હે પ્રભુ તમે કોણ છો? હું દાન છું. લક્ષ્મી નથી તો દાન તો નો જ થાય. જ્યાં લક્ષ્મી ન હોય ત્યાં દાન કરવાની શક્યતા છે જ નહીં. લક્ષ્મીજી નથી ને, એટલે હું પણ તમારો ત્યાગ કરું છું. હું દાન છું. ભલે પ્રભુ. વળી સત્યદેવ ઊભા છે, સૂર્યનારાયણને અર્ઘ દે છે. ત્યાં ફરી એક સુંદર દિવ્ય પુરુષને બહાર નીકળતા જોવે છે. વળી સત્યદેવ પૂછે છે, તમે પણ મારો ત્યાગ કરો છો? કોણ છો? તો કે હું સદાચાર છું. જ્યાં દાન કરવાની બુદ્ધિ નથી, જ્યાં લક્ષ્મી માતા વાસ નથી કરતા, ત્યાં સદ આચરણ કેવી રીતે થાય? હું સદાચાર છું. હું પણ તમારો ત્યાગ કરું છું. સત્યદેવ કહે છે, ભલે પ્રભુ. રાજા હરિશ્ચંદ્રને આવી જ રીતે એક નીકળ્યા હતા. સત્યયુગની કથા છે, બહુ સમજવા જેવું રૂપક છે. વળી થોડી વાર થઈ ત્યાં તો અતિ દિવ્ય સુવર્ણ ક્રાંતિ વાળો વળી એક પુરુષ બહાર આવે છે. એ પણ સત્યદેવના મહેલમાંથી વિદાય લે છે. સત્યદેવ કહે છે, પ્રભુ તમે? તો કે હું યશ છું. લક્ષ્મી નથી જેની પાસે દાન કરવાની શક્તિ નથી, સદાચાર નથી, એને યશ કેવી રીતે સમાજ આપે? એને યશ પ્રતિષ્ઠા મળવાની જ નથી. હું પણ તમારો ત્યાગ કરું છું. ભલે પ્રભુ. સત્યદેવ છેલ્લે પોતાના રાજમહેલના ઉંબરે ઊભા હોય છે ત્યારે સૌથી દિવ્ય પુરુષ બહાર આવે છે અને કહે છે, મને પણ આજ્ઞા આપો રાજા. તમે? હું સત્ય છું. રાજા એના પગમાં પડી જાય છે કે તમે મારો ત્યાગ ન કરો, કારણ કે મેં તમારો ત્યાગ નથી કર્યો. મારા રાજ્યમાંથી લક્ષ્મી વહી ગઈ પણ મેં તમારો ત્યાગ ન કર્યો. દાન જતું રહ્યું પણ હું તમને વળગી રહ્યો. યશ, સદાચાર બધું જ મારું જતું રહ્યું પણ હે સત્ય, મેં તમને નથી છોડ્યા. તમે મને ના છોડો. હું તમને અનુમતિ નથી આપતો મારા રાજ્યમાંથી જવાની. આપ મારા મહેલમાં મારી સાથે વિરાજો. હું તમારો પુત્ર છું, હું તમારો અંશ છું. હું તમારો ત્યાગ નહીં કરું. સત્ય. જ્યારે રાજાએ ગ્રહણ કર્યું, થોડી જ વાર થઈ ત્યાં લક્ષ્મી, સદાચાર, દાન અને યશ પાછા આવે છે. રાજન એનો સત્કાર કરે છે. આપ સર્વ કેમ પાછા આવ્યા? તો કે અમે તો આ સત્યના અનુચર છીએ. અમારો સ્વામી અહીંયા છે. જ્યાં અમારો સ્વામી હશે અમે તો એના દાસ છીએ. એ હશે, એ જેને ગ્રહણ કરશે એનો ત્યાગ અમે પણ ન કરી શકીએ. તો સત્ય ખૂબ અઘરું છે, અતિ કઠિન છે.